હાલમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે। તેની અસર બનાસકાંઠાના દાંતા તાલુકામાં જોવા મળી છે। માવઠાની આગાહીને પગલે દાંતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એક્શન મોડમાં જોવા મળી છે। જો ખેડૂતોના ઘરમાં પાક મૂકવાની જગ્યા હોય તો ઘરમાં જ સાચવીને મૂકી રાખવા અપીલ કરી છે। કોઈ ખેડૂતો જણસ લઈ એપીએમસીમાં આવતા હોય તો માલ ગોડાઉનમાં કે શેડમાં રાખવા સૂચનો કરવામાં આવ્યા છે। જ્યારે આગામી 4 માર્ચથી ઘઉં પણ ટેકાના ભાવે ખરીદી થશે। આગામી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની બજાર સમિતિ દાંતામાં માલ લાવવા માટે આપણે જે માલ લાવે છે એ પલળે નહીં એ રીતે સુરક્ષિત મૂકવા માટે વેપારીને આપણે દરેકને સૂચના આપવામાં આવેલ છે। તેને જે ખેડૂતોનો ઘરે માલ છે એમને કીધું છે કે હાલ પૂરતો માલ બજાર સમિતિમાં લાવવો નહીં, છતાં પણ જો બજાર સમિતિ દાંતામાં માલ લાવવામાં આવશે તો તેને પણ સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવશે અને ન પલળે એની વ્યવસ્થા કરવામાં બજાર સમિતિ દાંતા દ્વારા આવશે। ઘઉંના ટેકાના ભાવ પણ રાજ્ય સરકારે જે બોધેલા છે તે મુજબ 4 માર્ચની ખરીદી થવાની છે। 2585 રૂપિયા ક્વિન્ટલે આ ઘઉંનો ભાવ વધે। ઘઉં બજારમાં બાજરી લઈને આવ્યા છીએ વેચવા માટે। આ વરસાદની આગાહી છે એટલે ઘરમાં મૂકવાની કોઈ જગ્યા નથી એટલે અમે આ ગંજ બજારમાં વેચી મારીએ છીએ અને જેથી કરીને અમારે ઘરની અંદર જગ્યા પણ છે ના એટલે હવે ગંજમાં આપી દઈએ છીએ। જે તે ભાવ હશે એ આ ગંજ બજાર નિયમ પ્રમાણે આપી દે છે। વરસાદના કારણે ખેડૂતો એમનો માલ બગડી ના જાય એટલા માટે માર્કેટમાં લઈને આવે છે અને અમે પછી એ માલ લઈ અને વ્યવસ્થિત મૂકી દઈએ છીએ અને એમને મૂકવાની ખેડૂતોને ઘરે મૂકવાની જગ્યા ના હોય એના કારણે માલ માર્કેટમાં લઈને આવે છે અને ખેડૂતો એમના આ માલ જે લાવશે તમે કેવી રીતે સાચવી રહ્યા છો? અમે એ માલ તોલી અને વ્યવસ્થિત શેડની અંદર વ્યવસ્થિત અંદર મૂકી દઈએ છીએ એટલે બગડે નહીં વરસાદના કારણે। તાજેતરમાં દાંતા પંથકમાં આવેલા હળવા વાવાઝોડાને પગલે ખેતરોમાં ઘઉંનો પાક આડો પડી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કમોસમી વરસાદ કે માવઠું થાય તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। જે વાવાઝોડા અને વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે આગાહીને લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે। અને જે રીતના વાત કરીએ કે બનાસકાંઠાના દાંતા તાલુકાની વિસ્તારની અંદર જે ખેડૂતો છે તે ખેડૂતો જે પાક જે વાવીને અને જે ઘરની અંદર રાખતા હોય છે પરંતુ તે લોકોના ઘરમાં જે રાખવાની હાલમાં જે જગ્યા નથી તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતિત બનતા જોવા મળી રહ્યા છે। જે રીતના જે ખેડૂતો છે તે ખેડૂતો હાલમાં જે દાંતા ખાતે આવેલું જે એપીએમસી એટલે કે જે માર્કેટ યાર્ડ છે તે માર્કેટ યાર્ડની અંદર ક્યાંક ને ક્યાંક અનાજ વેચવા આવી રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જે રીતના વાત કરીએ કે જે ખેડૂતો છે તે ખેડૂતો અનાજ વેચીને અને ક્યાંક ને ક્યાંક પોતાનું માલનું જે નુકસાન ન થાય તે માટે માર્કેટ યાર્ડમાં માલ ભરાવતા જોવા મળી રહ્યા છે। જે રીતના આપણે બતાવીશું કે જે માર્કેટ યાર્ડ છે તે પણ હાલમાં સજ્જ જોવા મળી રહ્યું છે। જે રીતના વાત કરીએ કે જે માર્કેટ યાર્ડની અંદર હાલમાં સિઝન નથી પરંતુ જે માર્કેટ યાર્ડની અંદર જે ખેડૂતો જે માલ વેચવા આવી રહ્યા છે તે માલ લઈને પોતાના શેડની અંદર ઢાંકીને મૂકેલું જોવા મળી રહ્યું છે। જે રીતના વાત કરીએ કે જે હાલમાં જે ઘઉંની સિઝન નથી તો પણ હાલમાં ઘઉં માર્કેટ યાર્ડમાં પણ લાવી રહ્યા છે ખેડૂતો પરંતુ લઈ રહ્યા છે। જે રીતના જે માર્કેટ યાર્ડના જે વેપારીઓ છે તે પણ ખેડૂતોને જણાવી રહ્યા છે કે જો ઘરની અંદર જો મૂકવાની જગ્યા હોય તો ઢાંકીને મૂકવો જોઈએ અને નથી મૂકવાની જગ્યા તો પણ અહીંયા ખેડૂતોનો માલ માર્કેટ યાર્ડમાં ભરાવી રહ્યા છે અને જે વેપારીઓ છે તે પણ લઈ રહ્યા છે। વિનય સિકરવા, TV13 દાંતા, બનાસકાંઠા।